નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। મધ્યપ્રદેશ સરકારે આ વખતે ગાયોના કલ્યાણ માટે 252 કરોડ રૂપિયા ફાળવ્યા હતા। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે માર્ચ મહિનામાં આ અંગે મોટી જાહેરાત કરી હતી કે પ્રદેશમાં દરેક ગાય માટે 40 રૂપિયા અનુદાન આપવામાં આવશે। આ રકમ તે સમયે માત્ર 20 રૂપિયા હતી। તેમની આની સાથે જ એવી ઘોષણા પણ કરી હતી કે ગૌશાળાની હાલત સુધારવામાં આવશે, પરંતુ આટલી સારી જાહેરાત બાદથી જ વિવાદ શરૂ થઈ ગયો છે, કારણ કે મધ્યપ્રદેશ સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે ફાળવવામાં આવેલી રકમનો એક મોટો ભાગ ગાયોના કલ્યાણ અને મંદિરોના સમારકામ માટે આપ્યો છે। મધ્યપ્રદેશ સરકારે આ વખતે ગાયોના કલ્યાણ માટે 252 કરોડ રૂપિયા ફાળવ્યા હતા। આ બજેટમાં કેન્દ્ર સરકારે એસસી અને એસટી માટે વિશેષ યોજનાઓ માટે ફાળવેલા 96 કરોડ રૂપિયા પણ સામેલ છે, જેમાં સંસ્કૃતિ વિભાગને 5 મંદિરો અને સમારકામ માટે એસસી એસટી વિભાગના ફંડમાંથી 58 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે, જેના બાદથી જ ભારે વિરોધ શરૂ થઈ ગયો છે। એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે દલિત આદિવાસીઓના ફંડને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ એવા અહેવાલ મળી રહ્યા છે કે મધ્યપ્રદેશના અનુસૂચિત જાતિના વિભાગના જે મંત્રી છે નારાયણસિંહ ચૌહાણ, તેમને તો આ અંગે કોઈ જ પ્રકારની જાણકારી નથી। તમે જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર એસસી અને એસટી વર્ગ માટે વિશેષ પેટા યોજનામાં રકમની ફાળવણી કરે છે, જેમાં એસસી વિશેષ પેટા યોજના અને એસટી વિશેષ પેટા યોજના કહેવામાં આવે છે। મીડિયા રિપોર્ટ અનુસાર એસસી વિશેષ પેટા યોજનાની શરૂઆત 1979 થી 80માં થઈ હતી, જ્યારે એસટી વિશેષ પેટા યોજનાની શરૂઆત 1974માં થઈ હતી। આ યોજનાનો ઉદ્દેશ નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણ કરવા માટે વિશેષ જોગવાઈ કરવાનો હતો। આ રકમનો ઉપયોગ માત્ર એસસી અને એસટીના કલ્યાણ માટે કરવાનો હોય છે, પરંતુ રાજ્ય સરકારોએ ફેરફાર કરીને અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરી રહી છે। આ વર્ષે કર્ણાટકની કોંગ્રેસ સરકારે એસસી એસટી ફંડના ઉપયોગને બદલવા માટે પ્રસ્તાવ મૂક્યો છે। વિધાનસભાને આપેલી જાણકારી પ્રમાણે કર્ણાટકની સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 14,200 કરોડ રૂપિયા આ ફંડમાંથી લઈને ગેરંટેડ યોજના પર ખર્ચ કરી રહી હોવાના અહેવાલ સામે આવ્યા છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે રાજ્ય સરકારના સામાજિક કલ્યાણ મંત્રી એચ.સી. મહાદેવ અપ્પાએ આ મામલે સરકારનો બચાવ કરતા સદનમાં એવી જાણકારી આપી કે રાજ્ય સરકાર ઈચ્છે છે કે આ રકમનો ઉપયોગ લોકોની મદદ માટે થાય, જ્યારે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિના કમિશને આ મામલે કર્ણાટક સરકારને 10 જુલાઈના રોજ નોટિસ મોકલી હતી। જો કે આ વાત રસપ્રદ આમાં એ છે કે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર એસસી એસટીના ફંડને ડાયવર્ટ કરી રહી છે, પરંતુ ભાજપ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહી છે। આ મામલે વિપક્ષી પાર્ટી કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા અવનીશ બુંદેલાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકારની કથની અને કરણીમાં અંતર છે। ગૌ માતાના મુદ્દે તેઓ મોટા દાવા કરે છે, પરંતુ આપણે આજે જોઈ રહ્યા છે કે તેની હાલત શું છે। ચોક્કસપણે ગૌ માતા માટે જોગવાઈ કરવી જોઈએ, પરંતુ એ પૈસા દલિતો અને આદિવાસીઓના ફંડમાંથી ન હોવા જોઈએ, પરંતુ તેના માટે અલગથી જોગવાઈ હોવી જોઈએ। રાજ્યમાં દલિતો અને આદિવાસીઓની જે સ્થિતિ છે તે કોઈથી છુપાયેલી નથી। તો આ સિવાય એવા અહેવાલો મળી રહ્યા છે કે મધ્યપ્રદેશના દલિતો અને આદિવાસીઓ માટે કામ કરનાર જાગૃત આદિવાસી દલિત સંગઠનના માધુરીબહેને આ અંગે એવું નિવેદન આપ્યું કે સરકારને લાગે છે કે એસસી અને એસટી વર્ગની અલગ અલગ યોજનાઓ માટે જે પૈસા ફાળવવામાં આવે છે તે તેમની પોકેટ મની છે અને એનો ઉપયોગ કોઈ પણ રીતે કરી શકાય। આ રીતે એસસી અને એસટી વર્ગ માટે ફાળવેલા પૈસાનો ઉપયોગ કરવો એ સંપૂર્ણપણે અયોગ્ય છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।